રાપર તાલુકાની સૌથી વધુ સંખ્યા ધરાવતી શાળાના આચાર્યશ્રીનો વિદાય સમારંભ યોજાયો. આજરોજ શ્રી પલાણસવા પ્રાથમિક કન્યા શાળા તાલુકો રાપરના એક ચટ્ટાટ આચાર્ય શ્રી હીરાભાઈ શવાભાઈ પરમારનો જિલ્લા ફેરબદલી થતા વિદાય સમારંભ ખરીદ વેચાણ સંઘ રાપરના ચેરમેન શ્રી જગદીશભાઈ વણોલના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં ગામના સરપંચ શ્રી કિશનભાઈ ખોડ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મહાવીરસિંહ જોગુ, એસએમસીના અધ્યક્ષ અને ડેપ્યુટી સરપંચ શ્રી સુરુભાઈ ચાવડા, ઉદ્યોગપતિ રામજીભાઈ રાઠોડ, ગામના અગ્રણી બાબુલાલ દવે, વેલજીભાઈ સોલંકી, પ્રભુભાઈ ચાવડા, એસએમસી સભ્ય શ્રી ભારતસિંહ ચૌહાણ, વર્ષાબેન ચૌહાણ, ઘનશ્યામસિંહ સોલંકી, સુરેશભાઈ ચાવડા, દાનાભાઈ રાઠોડ, ગ્રુપ શાળાના આચાર્ય શ્રી કલ્પેશભાઈ મકવાણા, માખેલ શાળાના આચાર્ય શ્રી નરેશદાન ગઢવી, સીઆરસી કો ભરતભાઈ સુથાર, થરાદના નાનજીભાઈ હડિયલ, વેરસીભાઈ સોલંકી, કરશનભાઈ વેણ, રામભાઈ ચૌહાણ, રમેશભાઈ પરમાર, ધવલભાઈ સોલંકી, નરભેરામ સોલંકી, હરખાભાઈ સોલંકી, શાળાના આચાર્ય શંભુભાઈ ડાભી, તારકભાઈ પટેલ, સ્નેહલબેન પરમાર, આજુબાજુની શાળાના આચાર્યશ્રીઓ, ગામના યુવાનો, માતાઓ, બહેનો, વાલી દીકરીઓ સૌએ લાગણીસભર વિદાય આપી. હીરાભાઈની સાથે બીજા પણ 4 શિક્ષક મિત્રો સુરેશભાઈ, નરેશભાઈ, કેતનભાઈ, જગમાલભાઈને પણ વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જગદીશભાઈએ શાળાના આચાર્યશ્રી માટે તેમના શબ્દો હતા કે હીરાભાઈ આ શાળાને સરકારી શાળા ગણી જ નથી, પોતાની પ્રાઇવેટ શાળા હોય એવી રીતે તેની માવજત કરી છે. તમામ વક્તાઓએ હીરાભાઈની કાર્યશૈલીને બિરદાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય ભૂમિકા સુરુભા ચાવડા, ધનુભા સોલંકી, ભરતસિંહ ચૌહાણ, શંભુભાઈ, તારકભાઈએ ભજવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન નરેશભાઈએ કર્યું હતું.